નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર નગરપાલિકા સત્તાધીશો દ્વારા રેતી ખનન અટકાવવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનને આવેદનપત્ર આપવામાં આવ્યું। છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરજનોને પીવાનું પાણી ઓરસંગ નદી પર આધારિત છે। દર વર્ષે ઓરસંગ નદીના નીર સુકાતા નગરજનોને પાણીના સંકટનો સામનો કરવો પડે છે, જેનું મુખ્ય કારણ ઓરસંગ નદીમાં થતું રેત ખનન છે। રેત ખનનના કારણે જળસ્તર નીચે જવાથી જળ સંકટ ઊભું થાય છે। ઉનાળાના દિવસો શરૂ થઈ ગયા છે। આવનારા દિવસોમાં નગરજનો ઉપર પાણીનું સંકટ ઊભું નહીં થાય તેના માટે આગોતરા આયોજનના ભાગરૂપે છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા અલીરાજપુર નાકાથી લઈને ફતેપુરા નાકા સુધી વચ્ચેના ઓરસંગ નદીના પટમાં થતા રેતી ખનનને અટકાવવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનને આવેદનપત્ર આપી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી, જેમાં તેઓ દ્વારા જણાવ્યું કે હાલ નગરપાલિકા નર્મદાનું પાણી વેચાતું લઈને નગરજનોને પાણીની સુવિધા પૂરી પાડી રહી છે, જેની 70 લાખ ઉપરાંત રકમ ચૂકવવાની બાકી છે। નર્મદા પાણી પુરવઠા વિભાગ જો આ પાણી આપવાનું બંધ કરી દે તો નગરમાં ભયંકર જળ સંકટ ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે અને પાલિકા 10 દિવસમાં એક વખત પાણી આપે તેવી પરિસ્થિતિ ઊભી થાય તેવા સંકેતો હાલમાં દેખાઈ રહ્યા છે, જેથી કરીને વહેલી તકે અલીરાજપુર નાકા વારીગૃહ અને ફતેપુરા નાકા પાસેના વારીગૃહ પાસે થતા રેતી ખનનને વહેલી તકે અટકાવવાની માંગ કરવામાં આવી છે। આ પ્રસંગે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ સહિત નગરપાલિકા વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ કલેક્ટર મેડમને અમે નગરપાલિકાની ટીમ, નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષતા સાથે અમે રજૂઆત કરવા આવ્યા છે કે છોટાઉદેપુરમાં 2 વોટરવર્ક્સ જે આવેલા છે, બંને વોટરવર્ક્સની નજીકથી એટલું બધું રેતી ખનન થઈ રહ્યું છે કે જેથી પાણીની જબરજસ્ત મોટી તકલીફ પડવાની છે। અત્યારે તો અમે હંપેશ્વરના પાણીથી પાણી આપી રહ્યા છે હરરોજ, પણ જો એ પણ અમારી પાસે 70 લાખ રૂપિયાનું અમારી પાસે બિલ બાકી પડ્યું છે અને હંપેશ્વરનું પાણી જો બંધ થઈ જશે તો નગરપાલિકા અઠવાડિયે 1 દિવસ પણ પાણી પૂરું પાડી શકે એવી પરિસ્થિતિમાં નથી અમે। એટલે અમે સરકારી તંત્રને ખૂબ અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ બંને બાજુથી રેતી ખનન અટકાવે। 1 કિલોમીટરની રેતી ખનન અટકાઈ દેશે તો પણ અમારી પાસે ઘણું પાણી છે। ચેક ડેમના એ લોકો દરવાજા પણ લઈ ગયા છે અને ઘણી પરિસ્થિતિ ખરાબ ઊભી કરી દીધી છે રેતી ખનન માફિયાઓએ। એટલે હવે એના માટે બહુ જ આકરા પગલાં લેવા પડશે અને જો કદાચ તંત્ર નિષ્ફળ જશે તો અમે બહેનો રાત્રે નદીમાં ઉતરીને રેતી માફિયા સાથે ફાઇટ આપીશું।